મહેસાણા ખાતે વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતર્યા છે। વિદ્યાર્થીઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે મહેસાણા ખાતેથી। તો માહિતી સામે આવી છે જ્યાં વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતર્યા છે ત્યારે ગણેશપુરા વૃંદાવન એજ્યુકેશન કેમ્પસની આ ઘટના સામે આવી છે। નર્સિંગ તથા બીસીએ સહિતના વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતર્યા છે ત્યારે હોસ્ટેલમાં ભોજન બિન આરોગ્યપ્રદ હોવાના મામલે આરોપ કરવામાં આવ્યો છે। अनुसूचित जनजातिना विद्यार्थीओनुं अपमानना पण आक्षेप करवामां અહીં આવી રહ્યા છે। તો મામલો સામે આવ્યો છે જ્યાં 400 કરતા પણ વધુ વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતર્યા છે અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। કેમ્પસમાં તમામ વિદ્યાર્થીઓએ પોતાનો અડીંગો જમાવ્યો છે અને વિરોધ કરી રહ્યા છે। અમારું અપમાન કરનાર સામે પગલાં ભરોની માંગ ઉઠાવવામાં આવી છે। અને જે ફૂડ જે આવે છે જે ફૂડ જે બનાવે છે ફૂડમાં પ્લાસ્ટિક હોય છે, પછી પ્લાસ્ટિક લોખંડની વસ્તુઓ અનેક બધી પ્રોબ્લેમ્સ હોય છે, કિલ્લા હોય છે, પ્રોપર ફૂડ હાઇજીન નથી હોતું। તો આપણી શું માંગણી છે? આપણી એમ જ માંગણી છે કે જે ફૂડ જે છે પ્રોપર હાઇજીન રાખે અને જે પણ પ્રોપર હાઇજીન રાખે અને પૂરતા જાતિવાદની વાત કરતા હતા, શું ઇશ્યુ થઈ ગયો? હા, તો એ જાતિવાદની એમ વાત થઈ છે કે જે એસટી કાસ્ટના જે સ્ટુડન્ટ જે છે એ સ્ટુડન્ટ પૂરતા પ્રમાણમાં એટલે 50 રૂપિયાનો પણ નાસ્તો કરી શકતા નથી એમ કહેવા માંગે છે અને જે નાસ્તો આપે છે નાસ્તો ડબ્બામાં ભરી મૂકે છે એમ કહેતા હોય છે। વાત માટે આગળ આવ્યો તો પ્રિન્સિપલ સરે મને થપ્પડ માર્યો અને પોલીસની ધમકી આપી કે અમે પોલીસને બોલાવશું ને એવું કરશું તેવું કરશે। તે છતાં અમારા આદિવાસી સમાજને જ્યારે ક્લાસમાં અમે બેસીએ છીએ તો અમને છપરીઓ, જંગલીઓ એવા શબ્દો પ્રયોજે છે ફેકલ્ટીઓ, અને અમે આટલી બધી 3 વર્ષમાં કેટલી ઘણી રજૂઆત કરીએ તો બી અમારું સોલ્યુશન નહીં આવ્યું। અને જે સ્કોલરશિપ જે આવે છે અમારી તે અમારે એકાઉન્ટમાં નહીં આવતું પણ એ લોકોના પર્સનલ એકાઉન્ટમાં એ લોકો પૈસાઓ નાખે છે અને ઉલટાને અમને ધમકી આપે છે કે એક્ઝામમાં આ કરી લેશો। હાલ પણ અમને એ ધમકી મળી કે તમને હોલ ટિકિટ નહીં આપવામાં આવશે। એ સિવાય બી સ્ટુડન્ટને કેટલી મેડિકલ પ્રોબ્લેમ થયેલી છે। આ અમારો એક સ્ટુડન્ટનો મેડિકલ રિપોર્ટ છે જેને પથરી થઈ છે પાણીના લીધે। એ સિવાય બી બહુ ઘણા એવા પ્રશ્નો છે વિદ્યાર્થીઓના। પ્રોપર હાઇજીન